জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। દક્ષિણેશ્વરની અંદર શ્રી રામકૃષ્ણ પરમહંસે કહેલી વાતોને આપણે વાગોળી રહ્યા છે, એનું પુનરાવર્તન ક્યાંક કરી રહ્યા છે। મહેન્દ્રનાથ ગુપ્તે આ વાત લખતા જણાવ્યું કે શરૂઆતના એ દિવસોની અંદર પ્રશ્નો હતા, પણ પ્રશ્નનું એવું તો સમાધાન થઈ ગયું કે અંદરથી શૂન્ય ભાવ પેદા થઈ ગયો। શરૂઆતના પ્રશ્નોની જે વાત છે તો ઠાકુરને એમને સહજતાથી પૂછેલું કે ઠાકુર, આ સાકાર અને નિરાકાર એ બંને સાચા? તો કે હા, જેને જે અવલંબન લેવું હોય એ લઈ શકે છે। એમને એમની કોઈ માન્યતાઓનું ખંડન નથી કર્યું। જેટલું સાકાર સત્ય છે એટલું જ નિરાકાર સત્ય છે। કહે છે કે સાકારને તું સમજા, પણ નિરાકારને સમજાવી એની જે ભૂમિકા છે એ સમજવી અઘરી છે। સમગ્ર બંગાળની અંદર માની પ્રતિમાઓ વિજયાદશમીને દિવસે એ દુર્ગા ઉત્સવ ઉજવાતો હોય છે, અને મહિના અગાઉ એ મૃણમય પ્રતિમાઓની તૈયારી થતી હોય છે। તો કહે છે કે આ માટીની પ્રતિમા પણ સત્ય? રામકૃષ્ણ દેવને એક જર્ક લાગે છે। માટીની પ્રતિમા, આ ચિન્મયમાં, એ તો ચિન્મય પ્રતિમા છે, જેની અંદર દેવત્વનું આરોપણ થાય છે। એને તમે માટીની પ્રતિમા ન કહી શકો। વાસ્તવમાં એ પણ એટલું જ સત્ય છે। એની અંદર જ્યારે ભાવ આરોપિત થાય છે ત્યારે એ સાકાર પણ ચિન્મય બની જતું હોય છે, ચૈતન્ય બની જતું હોય છે। ક્યાંય કોઈ ખંડન નહીં, માત્ર ને માત્ર સ્વીકાર ભાવ રામકૃષ્ણ દેવના જીવનની અંદર જોઈએ તો આપણને કથામૃત વાંચતા લાગે કે કેટલી સર્વવ્યાપક વાત। માને ગદગદ ભાવ કહે છે કે માં, આ બધા કહે છે કે અમારી જ ઘડિયાળ સાચી, અમારો જ સમય સાચો। માં, વાસ્તવમાં સત્ય મને સમજાવો। અને આ સત્યને સમજવા માટે ઠાકુરે શ્રી રામકૃષ્ણ પરમહંસે ઈસાઈ ધર્મની ઉપાસના કરી, ક્યારેક હનુમાનજી બની અને વૃક્ષ ઉપર રહ્યા છે, માં સીતાના દર્શનની અનુભૂતિ થઈ છે। ક્યાંક વાત્સલ્ય ભાવે રામલાલાની પાછળ એ ઉઘાડા પગે ગંગાના તટ ઉપર એ બળતા બપોરે ખુલ્લા પગની અંદર ફરફોલા પડે તો પણ રામલાલાને વિનોબવા માટે રામકૃષ્ણ દેવ દોડ્યા છે। ખૂબ એક સહજતાથી કહે છે કે પાણી ભરેલું જળાશય છે, એને કાંઠે એક ઈસાઈ ઉભેલા છે, એક કોઈ મુસલમાન સદગ્રસ્ત ઉભેલા છે, કોઈ એક સનાતની હિન્દુ ઉભેલા છે। વાસ્તવમાં એ જળને કોઈ ફરક નથી પડતો, એને તમે ગમે એ નામથી સંબોધન કરી શકો। ઈસાઈ કહેશે કે આ વોટર છે, મુસલમાન કહેશે કે આ તો આબ છે। આબ એટલે પાણી, ઉર્દુ અરબીમાં આબ, આબ છે। હિન્દુ કહેશે કે આ જળ છે, પાણીને શું ફરક પડશે? નરસિંહે કીધું નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ પાસે। આકાર હોઈ શકે ઘરેણાના જુદા જુદા, પણ સુવર્ણ તો સુવર્ણ છે। સંતોની આ ભૂમિકા છે। રામકૃષ્ણ દેવ કહે છે કે મૃણમય પ્રતિમા નથી, માટીની પ્રતિમા નથી, એ સાકાર પ્રતિમા છે। કોઈની શ્રદ્ધા તોડવાની તો વાત દૂર રહી, પણ આવી માન્યતા ધરાવતાને પણ એ સ્વીકાર નથી કરતા, અને એની જે મગજની અસ્પષ્ટતાઓ છે એને દૂર કરે છે। કહે છે કે તમે જ્યારે આ સાકાર પ્રતિમાને પણ આર્તનાદ કરો તો એ ચિન્મય બની અને તમને જવાબ દે છે
નરેન્દ્રનાથ દત્ત, વિવેકાનંદજીના જીવનની આપણે પ્રસંગો જોઈ ગયા. મા સાથે જ્યારે એને અન્ન, પાણી અને પ્રાથમિક જરૂરિયાતોની જ્યારે જરૂરત હતી ત્યારે કીધું કે માને કે મા આપશે, એની ફરજમાં આવે છે, મા દયાળુ છે. આ સહજતા, આ સ્પષ્ટતા રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર આપણને ખૂબ જ આજના આ વર્તમાન યુગની અંદર પણ આપણને એ કંઈક ને કંઈક અવલંબન આપે છે જીવવાનું. મહેન્દ્રનાથ ગુપ્ત કહે છે કે ઠાકુરમાં હશે ઈશ્વરની પ્રાપ્તિ, ઠાકુર હશે છે. ઈશ્વરની પ્રાપ્તિ તો બહુ કઠિન પણ નથી. ધારો તો કઠિન છે, પણ નાભીએથી આવતો અવાજ ઈશ્વરને સંભળાય છે. આર્તનાદ કહે છે કે તમે તમારા ધન માટે રડો છો, તમે તમારા પુત્ર પરિવાર માટે રડો છો, પણ ઈશ્વર માટે ક્યારે રડ્યા? એક નાનું એવું દ્રષ્ટાંત આપે છે રામકૃષ્ણ દેવ કે માં પોતાના કામની અંદર વ્યસ્ત છે. ગૃહસ્થ સ્ત્રી કેટલા કામ હોય છે ને, છાણ, વાસીદા, મહેમાનોને સંભાળવા, ઘરની અંદર વૃદ્ધોને સંભાળવા, અતિ વ્યસ્ત છે. એમાં એનું બાળક રડે છે. માં તરત ધ્યાન નથી આપતી, બાળકને રડવા દે છે. પણ એનો અવાજ થોડો વધી જાય છે, ઉત્કૃષ્ટ થાય છે. એટલે માં એને કંઈક ખાદ્ય પદાર્થ, કોઈ પેય પદાર્થ આપીને, છાનું, ચોકલેટ, પેપર કંઈ આપીને એને છાનું રાખવાની કોશિશ કરે છે. એ ચોકલેટ પણ હાથમાં લઈને બાળક ફગાવી દે છે, હેંકડો તાણે છે, ચીસો પાડે છે, ધલવલે છે, પોતાના હાથ જમીન ઉપર પછાડે છે. માં એની તરફ જોવે છે, હવે આને લેવું પડશે, હવે પરાકાષ્ઠા આવી ગઈ. એ જ માં જે બીજા મહત્વના કામને વધારે પ્રાધાન્ય આપતી હતી, એ માં દોડી અને બાળકને તેડી લે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે જ્યારે આ આર્તનાદ આવે ને ત્યારે માં તેડી લે છે. માં પાલવ નાખી અને પેટ ભરાવે છે અને આશ્વસ્ત કરે છે. જીવને આર્તનાદ માને સંભળાય છે, પણ એ ત્વરા, એ ઉત્કટતા, એ અંદરથી જેને કે મા માટેનો આર્તનાદ ચોક્કસ માં સાંભળે છે, મૃણમય પ્રતિમા નથી. આ જ ભૂમિકાએ એક સરસ વાત છે, મુલ્કરાજ આનંદ એ વાત લખે છે, જે કથામૃતનું જ આપણને એમ થાય કથામૃતની જ વાત ફરી પાછું પુનરાવર્તન થાય છે. લોસ્ટ ચાઇલ્ડ, એક ખોવાયેલા બાળકની વાત છે. વાત તો રામકૃષ્ણ કથામૃતના જ અર્કની છે. મિત્રો, ખૂબ કામ થયું છે. કાચબા કાચબીનો જે પ્રસંગ છે કે કાચબી, આપણે આગળ એ વાત કરી છે, છતાં પણ એનું પુનરાવર્તન કરવું ગમે છે કે કાચબી કાંઠે ઈંડા મૂકી અને સમુદ્રના એ પેટાળમાં પોતાના એ ખોરાક માટે શોધ જાય છે. એટલી બધી દૂર વહી જાય છે, પણ એને ખબર છે કે રેતીમાં એને ક્યાંક ઈંડા મૂકેલા છે. ભારતના એક શ્રેષ્ઠ ચિત્રકાર પરિતોષ જૈને આની ઉપર એક સરસ પેઇન્ટિંગ કરેલું છે. રામકૃષ્ણ દેવના પ્રસંગો પર ખૂબ કામ થયેલું છે. મુલ્કરાજ આનંદ આ લોસ્ટ ચાઇલ્ડની વાત કરે છે કે એક મેળાની અંદર જવા માટે એક નાનું બાળક એની માની આંગળી પકડી, એના પિતા પણ સાથે છે, અને મેળાની દિશામાં જાય. નાનું એવું ગામ, નાનો એવો મેળો, નાનો એવો ક્યાંક ફજેત ફાળકો છે, થોડાક ફેરિયાઓ થોડીક વસ્તુઓ વેચી રહ્યા છે, ક્યાંય કોઈ એ ચકડોળ છે, ક્યાંક મદારી ડુગડુગી સાથે ખેલ કરી રહેલા છે. વાત સમજવાની છે, ખૂબ હાર્દ છે આ વાતની અંદર. તો બાળક એની માની આંગળી પકડી અને રસ્તે ચાલતા ચાલતા એ મેળામાં જઈ રહ્યા છે. તો વચ્ચે શું જોવે છે? તો રાઈના એ પીળા હરિયાળા ખેતરો જોવે છે, આખો એમ કે પીળા ફૂલથી ભરેલા. માની આંગળી પકડીને બાળક થોડીક, માં હું થોડા ફૂલ લઈ આવું અંદરથી. જો તો માં કેટલા સુંદર ફૂલ છે. એક પ્રલોભન, રસ્તે જતા એક જીવનું પ્રલોભન. એ પીળા ફૂલને લેવા માટે માં ખેંચે, ના બેટા હજી મેળામાં જવું છે, જો અહીંયા સમય ન વિતાવાય, આપણે તો હજુ ઘણું આગળ જવાનું છે. થોડે દૂર જાય છે તો એક મદારી ખેલ કરે છે, હે ને, વાંદરા છે, એની સાથે ડુગડુગી છે. બાળક રોકાઈ જાય છે કુતૂહલ વૃત્તિથી, માં મારે આ ખેલ જો. અરે બેટા એ ન રોકાવાય, જો મોડું થાય છે, આગળ પણ હશે મદારી, ચાલ હું ત્યાં તને બતાવીશ. બાવડું પકડી અને બાળકને આગળ લઈ જાય છે. ક્યાંક
એ ફુગા વેચનારો આવે છે, માં મને આ ફુગો લેવો, માં ઓલું રમકડું લેવું છે, ઓલું વાંદરાવાળું રમકડું, માં ઓલી પૂતળી લેવી છે. આ રમકડાઓની દુકાન, આ વસ્તુઓના પ્રલોભનો, માં એને ક્યાંય અટકાવતી નથી, એને લઈને આગળ ને આગળ જાય છે. ચકડોળ આવે છે, માં મારે ચકડોળમાં બેસવું છે, માં ના પાડે છે. ક્યાંક જલેબીની દુકાન આવે છે, માં આ જલેબી ખાવે, બેટા તું શાંતિ રાખ, તું કનડમાં મને, અને જો આ બધું હું લઈ દઈશ તને, પણ આપણે મેળાના મુખ્ય ભાગ સુધી જવાનું છે, પછી અહીંયા બધું આ મળશે, આ તો વચ્ચે આવતા બધા છે, આનાથી સારું હશે. આગળ ને આગળ ને આગળ ને પ્રલોભનનો એક આખો જગતનો એ આખો બધા પગલાઓ છે. બરાબર મધ્ય મેળામાં જ્યારે માં, બાળક અને એનો પિતા જાય છે, માની આંગળીથી બાળકની આંગળી છૂટી પડી ગઈ અને મેદનીની અંદર બાળક ક્યાંક ખોવાઈ જાય છે, માંથી છૂટો પડી જાય છે. આ રામકૃષ્ણ દેવની વાત. જ્યારે માની આંગળી આપણાથી છૂટી જાય છે, વાત છે જીવની, બાળક રોવા માંડે. પેલા શોધે છે ચારે બાજુ, માએ પહેરેલો એ જે સાડી છે એવી સાડી જોવે છે, તેની પાસે જોવે છે, તેની માં નથી, શોભીલો પડે છે. ફરી પાછો આ દિશામાં એનો પ્રયત્ન પોતે કરે છે માને શોધવાનો, પણ માં તો ક્યાંક મેળામાં અદ્રશ્ય થઈ ગઈ છે. મેળાના જે વ્યવસ્થાપક છે બધા જોવે છે કે આ બાળક રડી રહ્યું, રોવે છે, કંઈક શોધી રહ્યો છે, રોવે છે. એને પૂછે છે કે બેટા ક્યાં કોની સાથે? તો કે મારી માં મારાથી છૂટી પડી ગઈ છે. અને બાળક ફેંકડો તાણીને ચીસાસી રડવા માંડે છે. મારી માને લાવી આપો, મારી માં મારાથી ક્યાંક વિખૂટી પડી ગઈ છે. બેટા છાનો રહી જા, તારી માને આપણે શોધશું. સારો સદગુરુ ક્યાંક આંગળી પકડી લે, ક્યાંક માની શોધનો ઇશારો કરી દે, માં ક્યાંક મળી જશે, એક અવલંબન આપી દે છે. તું છાનો રહી જા, તને ફુગા અપાવી દઈએ. મારે ફુગા નથી જોતા બેટા, તને આ રમકડું દઈ દે. મારે રમકડું નથી જોતું, મને મારી માં જોઈએ છે. જે વસ્તુઓ માટે એની માગણીઓ હતી, સતત રસ્તે ચાલતા ચાલતા માં પાસે જે માગણીઓ કરી હતી, બાળ સહજ માગણીઓ, એ બધા જ પ્રલોભનો સામે આવીને ઉભા રહ્યા છે. બેટા તું ક્યારનો રડે છે? તું થાકી ગયો છો? આ જલેબી ખાઈ લે બેટા થોડી, તું પાણી પી લે, તું શાંત થઈ જા. મારે જલેબી નથી ખાવી, જલેબી ફેંકી દે છે, મને મારી માં જોઈએ છે. લોકોને લાગ્યું કે આને ચકડોળમાં બેસાડીએ. ચકડોળ, બાળક બેસતું નથી, મારે ચકડોળમાં નથી બેસવું, મને મારી માં જોઈએ છે. ક્યાંક આ જીવનો માંથી વિખૂટો પડી ગયેલો હાથ, માની છૂટી પડી ગયેલી આંગળી અને ધલવલાટ, આર્તનાદ, મા માટે મારો ઈશ્વર મને મૂકીને ક્યાંક વયો ગયો છે, મને મારો ઈશ્વર આપો. તમામ જગતના પ્રલોભનો મૂકી અને જીવ જ્યારે એનું ગંતવ્ય નક્કી કરી લે, ના મને ક્યાંય કઈ વસ્તુ નથી જોતી, મને માત્ર ને માત્ર મારી માનો ભેટો કરાવી દો. રામકૃષ્ણ દેવને ટાંકતા લખે છે મહેન્દ્રનાથ ગુપ્ત કે આ આર્તનાદ બાળક કરે છે ને, જ્યારે રડે છે, એના અવાજની અંદર આ તાકાત આવે છે ને, એટલે માં એને તેડી લે છે. પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી, જીવને આશ્વસ્ત કરી દે છે. માં જેને તેડે ને એની પાસેથી બાળક કોઈ ઝૂંટવી ન શકે. એક નાની વાતમાં આગળ આપણે જોઈ ગયા કે છે કે વાંદરીનું બચ્ચું થવા કરતા બિલાડીનું બચ્ચું થવું સારું. આપણે તો મા પાસે બિલાડીના બચ્ચાની જેમ રહેવાનું. વાંદરીનું બચ્ચું માને પકડે,
છૂટી જવાની સંભાવનાઓ પણ ખરી. ક્યાંક ઊંચો કૂદકો મારે, જ્ઞાનની ભૂમિકાએ પહોંચેલો સાધક ક્યાંક કોઈ પ્રલોભનમાં આવી જાય તો આમાં છૂટી પણ જાય. ગંતવ્ય સ્થાનથી વિચલિત થઈ મૂળદાસે લખ્યું ને, વૈરાગ્યના પથને વિઘ્ન આડા છે ઘણા, કઠણ બંધ કર્મના કોક કાપે, કોક કાપી શકે, બાકી તો અવનવા પ્રલોભનો આપણી સામે આવીને ઊભા રહેશે. રામકૃષ્ણ દેવ સચેત કરતા કહે છે કે જ્યારે તમારી શોધની અંદર તમે પગલાં ભરો, સાધક જ્યારે પોતાના નિત્ય કર્મ કરતો કરતો ઈશ્વરીય ભાવ કેળવે, એના જીવનમાં એને સત્સંગ રાખવો જરૂરી છે. કે સત્સંગ એક એવી ભૂમિકા છે, સીધે સીધું દ્રષ્ટાંત આજુબાજુના પરિવેશનું કે છે કે મહાવત હાથીને લઈને જતો હોય અને ખેતરના શેઢે શેઢે એનો હાથી હાલતો હોય, પોતાની માલિકીની કેળમાં હાથી હૂંઢ નાખે ત્યાં સુધી તો બહુ વાંધો નહીં, પણ બીજાની કેળમાં જ્યારે હૂંઢ નાખે ને ત્યારે અંકુશ મારે માથે, એટલે હૂંઢ લઈ લે. આ સત્સંગની ભૂમિકા છે કે જીવની કોઈ દશા કોઈ પ્રલોભન તરફ જાય, કોઈ અવલંબન તરફ જાય, કોઈ ભૌતિક પદાર્થોથી સુખ, કામ, ક્રોધ, આ બધા છે ને ષડરીપુઓ. સાત્વિક બહુ સહજતા, બહુ સરળતા, કેવી કેવી ઠાકુર વાતો યાદ કરીને લાવે છે. કે છે કે કંઈ નક્કી ન કહેવાય, ક્યાંક એવી ભૂમિકા આવે. હનુમાનજી તો પરમ ભક્ત, ઠાકુરે આ વાત લખી છે રામકૃષ્ણ કથામૃતની અંદર. કે છે કે જ્યારે એમનું પૂંછડું રાક્ષસોએ લંકામાં એ સળગાવે છે બધું જ વીંટાળીને, અને હનુમાનજી તો આખી લંકાને પ્રજ્વલિત કરવા કુદાકુદ થયા છે. એ ક્રોધ આવી જાય છે. સાત્વિક ભાવનો ક્રોધ સારો નહીં, રામકૃષ્ણ દેવે લખ્યું છે. એ પણ સાધકના પથની અંદર કે અડચણો ઊભી કરે. હવે એ જ હનુમાનજી, એ જ લંકા જેની શોધમાં આવ્યા છે, એને જ ભૂલી જાય છે. જ્યારે ક્રોધ આવે છે ને ત્યારે એક આવરણ પેદા થાય છે, હનુમાનજી ભૂલી જાય છે. બહુ સહજ, બહુ સરસ એને એક સચોટ દ્રષ્ટાંત છે કે 6 ષડરીપુઓમાંનો એક પણ ષડરીપુઓ એ સાધકને બાધક બનતો હોય છે. સાત્વિક ભાવ ધરાવનારા હનુમાનજી એ વાત ભૂલી ગયા કે મેં જે લંકા પ્રજ્વલિત કરી છે એમાં જ માં જાનકી ક્યાંક બેઠા છે, એનું કંઈક થઈ જશે તો, અહીંયા સુધી આગ પહોંચી જશે તો, આ વાત ભૂલાઈ જાય છે. ક્યાંક સદેહની અંદર વૈદેહી બેઠી હોય અને કામ, ક્રોધ, આ ષડરીપોને, આ ક્રોધ દ્વારા આપણે એ ભૂલી જઈએ છીએ કે અંદર એક સત્વ છે, એને ક્યાંય હામ ન આવી, એ ક્યાંય એને હાનિ ન પહોંચવી જોઈએ. રામકૃષ્ણ દેવે અતિ સૂક્ષ્મ રીતે આ રહસ્યો ઉપનિષદનો ઋષિ જે સમજાવે છે એ કહેવાતું શિક્ષણ નથી લીધું રામકૃષ્ણ દેવે, બહુ ઓછું અલ્પ શિક્ષણ છે, પણ આ રહસ્યો જગતની અંદર ઉજાગર કરી દીધા. વિખ્યાત દાર્શનિક રોમા રોલા લખે છે રામકૃષ્ણ દેવ વિશે કે ભારતીય દર્શનોની જ્યારે વાત આવે છે, ખૂબ અભ્યાસી એક દાર્શનિક રોમા રોલા જેવી વ્યક્તિ છે, જ્યારે રામકૃષ્ણ દેવનું કથામૃત વાંચે છે, કહે છે કે અન્ય દર્શન શાસ્ત્રનો પણ મેં અભ્યાસ કર્યો છે, બધું શ્રેષ્ઠ છે, પણ ક્યાંક ક્લિષ્ટતા આવી જાય છે, ક્યાંક સમજવું અઘરું પડી જાય છે. પણ રામકૃષ્ણ પરમહંસે જે કથામૃતની અંદર સહજતાથી જે વાતો લખી દીધી છે એ સામાન્ય સાધકથી માંડી અને ઉચ્ચ ભૂમિકાના સાધક વિવેકાનંદજીને આપણે પણ આ વાતના પુનરાવર્તન એ મીઠા લાગે છે. વિવેકાનંદજીને એમના ગુરુ મહારાજ વિશે કોઈ પૂછ્યું હતું કે ભાઈ તમે આટલા ઇન્ટેલિજન્ટ છો તો તમારા ગુરુ વિશે, કે મારા ગુરુને સમજવાની કોઈ મારી આજ પણ તાકાત નથી. આ ભારત વર્ષની દેન છે. યુગો યુગો સુધી સત્વના માર્ગે ચાલનાર આ સાધકના મોઢેથી નીકળેલી વાતો છે. મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે જ્યારે રામકૃષ્ણ દેવને આ બધા સમાદ કરતા જુએ છે, સદવિદ્યા, અવિદ્યા,
જે તમારા માર્ગની અંદર બાધક બને એ અવિદ્યા છે. સાધકે સતત એને પોતે જાગૃત રહેવું પડશે કે આમાં ક્યાંય કોઈ વસ્તુ મને વિક્ષેપ તો નથી થતી ને, મારા માર્ગની અંદર, મારા ગંતવ્યની અંદર, મારા એ ઈશ્વરીય અનુભૂતિના જગતની અંદર ક્યાંય કોઈ વસ્તુ મને વિક્ષેપ તો નથી થતી ને. તો વહેલી તકે તમે સત્સંગ રૂપી વાડ એને કરી લેજો, જેથી એક ઉગેલો એક છોડ વધુ ને વધુ એ વિશાળ વટવૃક્ષ બની શકે. મિત્રો, આ વાતો ફરી પાછા આપણે ચીટીપેલના આંગણે રામકૃષ્ણ કથામૃત લઈને આવીશું. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.